હવે સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારો સબ્જેક્ટ ઇકોનોમિક્સ અને બીએ. આજે થોડી ઘણી એની થિયોરિટિકલ ડિસ્કશન ઓવરઓલ હું સ્ટાર્ટ કરું છું. તમને ખબર જ છે કે બે સબ્જેક્ટ તમારા થિયોરિટિકલ સબ્જેક્ટ છે, બરોબર? તો સ્ટાન્ડર્ડ 12 ની વાત કરીએ. સ્ટાન્ડર્ડ 12 ની તો સ્ટાન્ડર્ડ 12 પોઈન્ટ ઓફ વ્યૂ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં તમે કહો છો ઇકોનોમિક્સ, અને બીજું સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, બીઓ તરીકે ઓળખવામાં આવે છે. પણ અત્યારે બોર્ડ દ્વારા આ સબ્જેક્ટનું નામ બીઓની જગ્યાએ ઓશી તરીકે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ તરીકે એને કન્સિડર કરવામાં આવે છે. અત્યારે બોર્ડ દ્વારા આ સબ્જેક્ટને ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ ઓસી તરીકે ઓળખવામાં આવે છે. બીઓ કહો અથવા તો ઓશી કહેવાય. બીએ તો કહેવાતું જ નથી, પણ ઘણા લોકો હજી પણ આ સબ્જેક્ટને બીએ બોલે છે. Doesn't it matter? We have to discuss, come to the point on the particular subject, અર્થશાસ્ત્ર. ધોરણ 11 માં તમે અર્થશાસ્ત્ર બન્યા હતા. ધોરણ 12 માં પણ અર્થશાસ્ત્ર વિષય બનવાનો છે. ધોરણ 11 માં બન્યા હતા એને બે ભાગમાં બન્યા હતા, પહેલા એકમલક્ષી અને પછી સમગ્રલક્ષી. જ્યારે ધોરણ 12 ની અંદર જે અર્થશાસ્ત્રનો સબ્જેક્ટ છે ટોટલી સમગ્રલક્ષી છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો કે એવા પરિબળો, એવા ઘટકોનો દેશની અંદર અભ્યાસ કરવામાં આવે કે જેની એક પરિબળની બીજા પરિબળ ઉપર તમને અસર થતી જોવા મળે. એક યા બીજી રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક પરિબળનો આધાર બીજા પરિબળ પર રહેતો હોય એવા પ્રકારનો અભ્યાસ જે તમે કરો, જેના દ્વારા આખું અર્થતંત્ર, દેશની સમગ્ર પ્રવૃત્તિઓ એક યા બીજી રીતે એકબીજા ઉપર આધાર રાખતી હોય છે, ને એના કારણ અને પરિણામ સ્વરૂપે બીજી અનેક ઘટનાઓ નો તમે અભ્યાસ કરતા હોય છે, એનું એનાલિસિસ કરવામાં આવતું, એનું વિશ્લેષણ કરવામાં આવતું હોય એવા પ્રકારનું જે અર્થશાસ્ત્ર, એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. હવે આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું એક શબ્દમાં સમજાવવા માટે કહું તો ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઉદાહરણ તરીકે લઉં કે આપણા દેશમાં ગરીબી, તો કે આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. તો તમે એવું કહો, એવું વિચારો કે ગરીબી કેમ વધારે છે? તો કે ભાઈ સામે રોજગારી, બરોબર છે. રોજગારી એટલે શું? લોકોને જે કામ કરવાની જગ્યાઓ મળવી જોઈએ એ રોજગારીનું પ્રમાણ ઓછું છે. અત્યારના પ્રમાણમાં તો એ તમને નજરો સામે જોવા મળે છે કે ભલભલા લોકોને અડધા ટાઈમની જોબ મળતી થઈ ગઈ છે, પાર્ટ ટાઈમ જોબ મળતી થઈ ગઈ છે, અનનેસેસરી કામદારોને કામ પરથી છૂટા કરી દેવામાં આવે છે. એટલે એનો મતલબ કે ગરીબી કેમ છે? ગરીબી વધારે છે કેમ? કે બેરોજગારી, રોજગારી ઘટી, બેરોજગારી વધી, રોજગારી ઘટી. રોજગારી ઘટી એટલે એનો મતલબ શું થયું કે લોકોની આવકનું પ્રમાણ પણ કેવું થશે? ઓછું થશે. આવક ઓછી થાય એટલે એક ઉત્પાદક તરીકે, નિયોજક તરીકે એને જે રોકાણ કરવાનું એ રોકાણ પણ એ કેવું કરશે? ઓછું કરશે. નિયોજક તરીકે શું વિચારશો? તો કે બજારમાં વસ્તુની માંગ પણ કેવી છે? ઓછી છે. માંગ ઓછી છે એના કારણે વસ્તુનું બજારમાં જે પુરવઠો ઓછો છે. પુરવઠો ઓછો હોય એટલે સ્વાભાવિક છે કે સામે ફરીથી બીજા બધા પરિબળો એની સાથે જે સંકળાયેલા હોય, ખરીદ વેચાણ ને બધામાં, બધી સુવિધાઓમાં તમને ક્યાંક ને ક્યાંક ઘટાડો થતો જોવા મળે. તો આ રીતે જ્યારે એક પરિબળના આધારે બીજા અસંખ્ય પરિબળોનો અભ્યાસ તમે કરી શકતા હોય તેવા અર્થશાસ્ત્રને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ. જે ધોરણ 12 ની અંદર તમારે એવા ટોપિક જે ડાયરેક્ટ આપણા દેશના અર્થતંત્રના વિકાસ સાથે સંકળાયેલા છે, જેના દ્વારા સરકાર કયા પ્રકારની નીતિ અપનાવે છે, સરકારની દેશના વિકાસ માટેની કેવી વ્યૂહરચનાઓ છે, આ બધી બાબતોની સમજૂતી તમારે 12મા ધોરણના ઇકોનોમિક્સની અંદર તમારે સમજૂતી મેળવવાની છે. બરોબર છે. રહી વાત સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો એ પછી જઈએ છે. સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ તો ધોરણ 12 ની અંદર ધ્યાન રાખજો, ધોરણ 12 ની અંદર
સેકન્ડ સબ્જેક્ટ છે તમારો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. સંચાલનને ઇંગ્લિશમાં કહેવાય છે મેનેજમેન્ટ. સંચાલનને ઇંગ્લિશમાં શું કહેવાય છે? મેનેજમેન્ટ. અત્યાર સુધી સબ્જેક્ટ 11માં જે હતો એ ફક્ત હતો વાણિજ્ય વ્યવસ્થા હતો. અહીંયા તમારા સબ્જેક્ટનું નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. સંચાલન એટલે મેનેજમેન્ટના કન્સેપ્ટને ઉમેરી દેવામાં આવ્યું છે. એટલે કે ધોરણ 11 ની અંદર તમે ખાલી બિઝનેસ કેવી રીતે ચલાવવું, ધંધો કોને કહેવાય, કંપની કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય, કંપની કેવી રીતે ચલાવવામાં આવે, કંપની મૂડી કેવી રીતે લાવે, એ બધા ટોપિક તમે ભણ્યા. હવે કંપની ચાલુ કર્યા પછી એની કામગીરીને કેવી રીતે અમલમાં મુકાય, જે કઈ તમે ધંધાકીય વ્યવસ્થા ઊભી કરી એ ધંધાકીય વ્યવસ્થાને કેવી રીતે ચલાવવી એનો ખ્યાલ તમારે અહીંયા ધોરણ 12 ની અંદર સંચાલન સ્વરૂપે અમલમાં મૂકવાનો છે. સંચાલન સ્વરૂપે એનો અભ્યાસ કરવાનો છે કે મેનેજમેન્ટ કોને કહીશું, કેવી રીતે ધંધાને ચલાવાય. કે આજે તમારી પાસે 2-5 વ્યક્તિ, 1-2 વ્યક્તિ હોય તો વાંધો નહીં, ભાગીદારી પેઢી બની ગયા છો તમે, તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 20 વ્યક્તિઓ ભેગા થાય છે, પણ એ બધા માલિકો છે, તો એકબીજાની રીતે પોતાની જાતે એને કંટ્રોલ કરી શકે, એકબીજાને એડજસ્ટ કરીને કામ કરી શકે. પણ જ્યારે તમે કંપનીની વાત કરો ને તો કંપનીની અંદર માલિકો, રોકાણકારો અને કંપનીની અંદર કામ કરનારા કામદારો, આ ત્રણ અલગ અલગ છે. માલિકો એટલે જેને કંપનીની સ્થાપના કરી તે, રોકાણકારો એટલે જે લોકો મૂડી આપવા તૈયાર થયા છે, એ લોકો કામ નથી કરવાના પણ એ તમને મૂડી આપે છે શેર ડિબેન્ચર સ્વરૂપે. અને બીજી બાજુ એ મૂડીનો ઉપયોગ કરીને માલિકોએ પોતે જે નક્કી કરેલા ધ્યેય છે, પોતે નક્કી કરેલા જે હેતુઓ છે એ સિદ્ધ કરવા માટે કામ કરવાનું છે કામદારોએ. અને આ કામદારો અસંખ્ય પ્રમાણમાં હોય છે, અસંખ્ય પ્રમાણમાં, હજારોની સંખ્યામાં હોય છે. તો હજારો લોકોને જ્યારે તમે તમારા એકમમાં રાખતા હોય કામ કરવા માટે, તો ત્યાં કેવી રીતે કામ કરાવવું, કેવી પદ્ધતિથી કામ કરાવવું, જેથી કરીને એક માલિક તરીકે તમારો જે હેતુ છે, તમારો જે ધ્યેય છે સિદ્ધ થાય, એના માટેનું ટોપિક છે સંચાલન. એના માટે માલિક તરીકે તમારે તમારા બિઝનેસનું સંચાલન કરવું પડે, મેનેજમેન્ટ કરવું પડે. અને એ મેનેજમેન્ટ સૌથી અગત્યની કામગીરી માંગી લે છે. તો ધોરણ 12 ની અંદર આખો સિલેબસ તમારો મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે. ભલે સબ્જેક્ટનું નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પણ સિલેબસ આખો ટોટલી સંચાલનના આધારે છે. તો એ સંચાલનના આધારે કયા કયા ટોપિક છે તો એ આપણે જોઈએ છે. જો ડિસ્કશન કરીએ છીએ, ટોટલ 12 ચેપ્ટર છે. એમાં કેટલા ચેપ્ટર છે? 12. એટલે હું એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો ફર્સ્ટ એક્ઝામમાં 6 અને બીજી એક્ઝામમાં 12. આપણે રેગ્યુલર જ થવાનું છે એવી આશા સાથે જ ડિસિઝન લઈએ છીએ, એવી બાબતોને ધ્યાનમાં રાખીને જ હું ડિસ્કશન કરું છું. બરોબર છે? તો ફર્સ્ટ એક્ઝામની અંદર આપણે 6 ચેપ્ટર કવર કરવાના, 6 કે 7, અને સેકન્ડ એક્ઝામની અંદર તમારો આખો સિલેબસ આવશે. બરોબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે સંચાલનના રિલેટેડના ટોપિક છે. પહેલું તો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. સંચાલન કોને કહેવાય? શા માટે ભારતમાં સંચાલનની જરૂરિયાત ઊભી થઈ? વહીવટ કહીએ તો ના ચાલે, સંચાલન કેમ કરવું પડે છે? તો પહેલું તો તમારા માટે મેનેજમેન્ટ કોને કહેવાય એ સમજવાનું છે. એટલે આ ચેપ્ટરની અંદર જુદી જુદી મેનેજમેન્ટની વ્યાખ્યાઓ અને મેનેજમેન્ટની અંદર સમાવાતા જુદા જુદા શબ્દોનો તમારે પરિચય મેળવવાનો છે. અને શા માટે ભારતમાં સંચાલનની જરૂરિયાત ઊભી થઈ એનું મહત્વ બતાવે છે, એ ટોપિક આપણે ડિસ્કશન કરવાના છે. ત્યારબાદ બીજું ચેપ્ટર છે સંચાલનના સિદ્ધાંતો. કે આજે કોઈ પણ કંપની સ્વરૂપમાં જોવા જાઓ તો એ કંપનીની અંદર તમારે જ્યારે તમે તમારા હાથ નીચે હજારો વ્યક્તિઓને કામે લગાડતા હોય તો એને ચલાવવા માટેના અમુક સિદ્ધાંતો, અલગ અલગ વ્યક્તિઓ પાસેથી કામ લેવા માટે અલગ અલગ પ્રકારના પ્રિન્સિપલ તમારે ફોલો કરવા પડે. અને એ પ્રિન્સિપલ, મેનેજમેન્ટના પ્રિન્સિપલ જે ઓથરો દ્વારા રજૂ થયા છે, ઘણા બધા લોકોએ રજૂ કરેલા છે, પણ એમાંથી તમારા સિલેબસમાં ઓવરઓલ 2 વ્યક્તિઓના સિદ્ધાંતો આપેલા છે. એક હેનરી ફેવલ અને બીજા છે ફ્રેડરિક ટેલર. ફ્રેડરિક ટેલર અને હેનરી ફેવલ. બરોબર છે? આ 2 વ્યક્તિઓએ, આ 2 પ્રોફેસરોએ આપેલા
જે સિદ્ધાંતો છે કે જો કોઈ પણ વ્યક્તિએ મેનેજમેન્ટ કરવું હોય તો આ પ્રિન્સિપલ નિયમોના આધારે જો એ સિદ્ધાંતોનો અમલ કરે તો પોતાના ધંધાકીય એકમમાં એ સારામાં સારું કંપની સ્વરૂપમાં સારામાં સારું મેનેજમેન્ટ કરી શકે. તો એ સિદ્ધાંતો કયા કયા છે એ તમારે ભણવાનું છે. અને ત્યારબાદ આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, આ 5 જે ચેપ્ટર છે તમારા, આ 5 ચેપ્ટર એ સંચાલનના ઘટકો છે. એટલે કે મેનેજમેન્ટ કરવું હોય ને તો આ 5 નું વ્યવસ્થિતપણે કામગીરી તમારે અમલમાં મૂકવી પડે. તો આ 5 ચેપ્ટરમાં દરેક શબ્દના રિલેટેડ એની વ્યાખ્યાઓ, એના લક્ષણો, એના લાભ, એના ગેરલાભ, બરોબર છે, તો એ બધા ટોપિક, એનું મહત્વ, એની પદ્ધતિઓ, બરોબર છે, આયોજન છે તો આયોજન કઈ કઈ પદ્ધતિ અમલમાં મુકાય, કયા કયા સ્ટેપ અમલમાં મૂકવા પડે, એની પ્રક્રિયાઓ, એ બધા ટોપિક આ દરેક ચેપ્ટરની અંદર તમારે ભણવાના છે. અને ત્યારબાદ કંપની સ્વરૂપની વાત કરો તો વધતા ઓછા અંશે દરેક ધંધાકીય એકમમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય. મૂડી વગર કોઈ કાર્ય અમલમાં મૂકી ન શકાય. અને જ્યાં આપણે કંપનીની વાત કરીએ છીએ તો અગાઉ આપણે જોઈ ગયા કે કંપની એક વિસ્તૃત સ્વરૂપ છે, બહુ વિશાળ સ્વરૂપ છે. અને આવા વિશાળ સ્વરૂપમાં સ્વાભાવિક છે કે આપણે નાનાની જરૂરિયાત ઊભી થાય. તો આવા મોટા મોટા એકમોમાં નાનાનું મેનેજમેન્ટ કેવી રીતે થશે, નાના ક્યાંથી મેળવાય અને ક્યાં કયા સમય કેવી રીતે એનો ઉપયોગ કરવો, એનું જે ટોપિક એને કહેવાય છે નાણાકીય સંચાલન. અને એના આધારે તો નાણાકીય સંચાલનની વાત કરીએ તો કંપની સ્વરૂપમાં નાણાં મેળવવા માટે શેર, ડિબેન્ચર, બરોબર છે, બોન્ડ, આ બધા અલગ અલગ પ્રકારની જામીનગીરી, મ્યુચ્યુઅલ ફંડ, આવું બધું બહાર પાડવામાં આવતા હોય છે, સર્ટિફિકેટો. અને આ બધા સર્ટિફિકેટો જેને આપણે એક શબ્દમાં જામીનગીરી કહીએ છીએ. અને એના દ્વારા કંપની મોટા પાયે મૂડી ભંડોળ ભેગું કરે છે. પણ આ બધી જામીનગીરીઓ સરળતાથી ખરીદ વેચાણ થઈ શકે એના માટે ઇન્ડિયાની અંદર નાણાકીય બજારો અસ્તિત્વમાં આવેલા છે. તો એ નાણાકીય બજાર કેવું કામ કરે છે એ આપણે અહીંયા 9મા ચેપ્ટર તરીકે, એટલે કે આ બંને ચેપ્ટર 8 અને ચેપ્ટર 9 એકબીજા સાથે રિલેટેડ છે. અને બંને ટોપિક તમારા ધંધાકીય એકમમાં કંપની સ્વરૂપમાં તમારે નાણાંનું મેનેજમેન્ટ કેવી રીતે થાય, નાણાંનું સંચાલન કેવી રીતે થાય, એના માટેના ટોપિક આપ્યા છે, બરોબર છે. ત્યારબાદ છે બજાર પ્રક્રિયા સંચાલન, એટલે કે આજે કંપની દ્વારા આટલું મોટું પાયે સંચાલન કરો તમે, અને એ બધું કર્યા પછી કંપની સ્વરૂપમાં જે કઈ ઉત્પાદન થાય છે, ઉત્પાદિત વસ્તુને બજારમાં પહોંચાડવા માટે કયા કયા તબક્કા, બરોબર છે, કઈ કઈ પ્રક્રિયાઓ અમલમાં મૂકવી પડે જેથી કરીને વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડી શકાય, એનું આખું માર્કેટિંગ જેને કહીએ છીએ, માર્કેટિંગ મેનેજમેન્ટ કહીએ છીએ, બજાર પ્રક્રિયા સંચાલન. તો એ બજારમાં તમારી પ્રોડક્ટને કેવી રીતે મૂકી શકાય, ગ્રાહક સુધી તમારી પ્રોડક્ટની જાણકારી કેવી રીતે પહોંચાડી શકાય, એના માટેનું આખું ટોપિક છે બજાર પ્રક્રિયા સંચાલન, બરોબર છે. ત્યારબાદ છે ગ્રાહક સુરક્ષા, કે ઉત્પાદકીય એકમો દ્વારા જે જે વસ્તુનું ઉત્પાદન થયું, ગ્રાહકોને બજારના માધ્યમ દ્વારા તમે વેચાણ કર્યું, પણ આવા ધંધાદારી એકમો દ્વારા સમયાંતરે ઘણીવાર, બધા દ્વારા નહીં પણ ઘણી વખત ઘણા એકમો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગ્રાહકોનું શોષણ થતું હોય છે. અને ગ્રાહકનું શોષણ ન થાય એવા હેતુથી આપણા દેશમાં, ભારતમાં 1886માં ગવર્મેન્ટે ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં મૂક્યો છે. આ ચેપ્ટર થોડું ઘણું તમે કદાચ ધોરણ 10ની અંદર ભણી ગયા હશે, પણ આની અંદર એ ગ્રાહક સુરક્ષાની કઈ કઈ કમિટી છે, ગ્રાહક સુરક્ષાની જરૂરિયાત શું છે, ગ્રાહક સુરક્ષાના ફાયદા શું, ગ્રાહક સુરક્ષામાં કઈ કઈ પદ્ધતિઓ અમલમાં મુકાય છે, થોડુંક ડિટેલ ટોપિક આની અંદર આપેલું છે. તો એ ચેપ્ટર છે. અને છેલ્લું છે ધંધાકીય પર્યાવરણ. ધંધાકીય પર્યાવરણ એટલે કે કોઈ પણ તમારું ધંધાકીય એકમ એ સમાજની વચ્ચે જ ઉદ્ભવે છે અને સમાજમાં જ એનો અંત આવે છે. તો એ ધંધાકીય એકમ સાથે જે જોડાયેલા અલગ અલગ પરિબળો છે, જે મેં તમને અગાઉ એવું સમજાવ્યું હતું કે કંપનીમાં 2 પ્રકારના પક્ષકારો હોય છે, જે કંપનીની અંદર રહીને કામ કરે અને ઘણા કંપનીની બહાર રહીને કામ કરે. તો કંપનીની બહાર રહીને કામ કરનારા પક્ષકારો સરકાર છે, બરોબર છે, લેણદારો છે, દેવાદારો છે, બરોબર છે, પછી શેર હોલ્ડરો છે, રોકાણકારો છે, નાણાકીય સંસ્થાઓ છે. તો આ બધા કંપનીની બહાર રહીને કામ કરે છે, છતાં એ કંપની સાથે જોડાયેલા છે. ગ્રાહકો છે, બરોબર છે, જાહેર જનતા છે. તો એ બધાનું કંપની સાથે, ધંધાકીય એકમ સાથે કેવું જોડાણ છે, કઈ રીતે એ લોકો સંકળાયેલા છે, તો એ બધી માહિતી આ ચેપ્ટરની અંદર તમને જાણવા મળે. કહેવાનો મતલબ ઇન શોર્ટ, ધંધો અને સમાજ ને આ બધા પક્ષકારો કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, કેવી રીતે એકબીજાને મદદરૂપ બને છે, એ ટોપિકની અંદર આ બધી જ માહિતી તમને સમજાવવામાં આવે છે.
તો આ રીતે તમારો BA નો સિલેબસ છે. ઓકે, હવે વાત રહી તો ધ્યાન રાખજો